હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે અમે બધા જઈ રહ્યા છીએ અમદાવાદ જઈએ છીએ ધ્રુવિશાબેનનું એડમિશન લેવા માટે. રેડી? યસ. નીકળીએ? હો ચોકન લેવું છે એડમિશન? રહું છે બધી ના, એવી પર્સનલ ઈચ્છા નહીં કોઈ. આ તો ના છૂટકે લેવું પડે તો કદાચ. તો ચલો નીકળીએ આવું અમદાવાદ જવા માટે. તો નીકળીએ છીએ ઘરેથી. શિલ્પાબેન, ચકુ, જય, હું અને પન્નાબુન આટલા 5 જણા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણા ઘરેથી નીકળી પન્નાબેનને લેવા જઈશું અને પછી નીકળશું. અત્યારે સુરત દાદા આવું બહાર નીકળી રહ્યા છે મસ્ત. અત્યારે તો ઠંડુ લાગી રહ્યું છે વાતાવરણ, પણ જેમ તડકો ચડશે એમ ગરમીનું પ્રમાણ વધતું જશે. અત્યારે વહેલી આરે કઈ બસ જઈ છે? જોતો તો અને અચાનક કમર જોઈને બધો ગોળો જ થઈ ગયો, મતલબ ઊભો જ થઈ જશે. વાવ, કેટલું મસ્ત કમર છે. ઓરિજિનલ કમર છે, જોઈ જબરજસ્ત જો તો. અને કેટલો નજીક શું પણ ડબ્બુ અંદર ના પડો ને. હા, પિકનિક સ્પોટ જેવું બની જાય ખરેખર. જોરદાર. વાવ, થેન્ક યુ. કેટલું મસ્ત કમળ છે ખરેખર. બહુ મસ્ત. આ બાજુ તો જુઓ કેટલો બધો સિયા. આખું તળાવ કમળથી ભરાઈ ગયું છે. આ કઈ જગ્યાએ આર્ય શું કહેવાય? નવડું છે દેલવાડા. વાહ ભાઈ વાહ. આ કેરલામાં પેલો નહીં હતો એવો વ્યૂ છે. સેમ બોટલ લીલી ફોટા એમ છે. મોમા ઉપર વિશ્વાસ નહીં તને? જો કમળ કાકડી મળી તો ખરી એક. હજી જયારે આ બધો કમળ હુકાઈ જશે ને શિલ્પાબુ, પછી જે કમળ કાકડીઓ મળશે ને, હાલ બીજ ના નીકળે. મતલબ કુણી હશે પણ મજા આવે એમ. લે, કેટલો મસ્ત કમળ નહીં? ફોટા પાડીએ ને, ફોટા જ બાકી ના રહેવા જો. ગોળત થઈ જશે નહીં ખબર જોઈતે. હજી કમળ કાકડી ની બહાર છે થોડી, એટલે અમાર છે તો ખરેખર જોરદાર છે. અમે એક વખત આવી રીતે વોટર લીલી જોવા જતા ફોટા એમ, એનાથી પણ કેરલા જેવું લાગે છે. સેમ કેરલા સેમ કેરલા છે આપણી બાજુ. તું કમળ કાકડી લાવી ને કે ફોટો નહીં પાડું? કમળ કાકડી લઈને આવી પણ મારો ફૂલ રેડાઈ ગઈ. ભારે મોણસ તો હાથ એ પણ આની અંદરથી નહીં નીકળતું હો પેલું. અને અમાર પેલું અંદર આ મત પેલા મમ્મી તો ના લે, મમ્મી પતાઈ ગઈ. લે મમ્મી મેથી જોઈ દે. સફેદ છે આ બાજુના તળાવમાં, પેલી બાજુ પિંક કલરના છે. આ રીતના ખરેખર એટલા જોરદાર કમર છે ને. આવા મતલબ સાઉથમાં જઈએ ને તો જ જોવા મળે છે. આપણો ઓયકણ. હા એ જ ને, બીજો ચોય નહીં મળતા સાઉથમાં. કોટાયમ. આપણે પેલો જતો શિલ્પાબોની હાડીઓ ફોટા પડે. આપણે સ્પેશિયલ આવીએ હોય હાડીઓ પહેરી મસ્ત તૈયાર થઈને ફોટોશૂટ કરવા જેવા. હા, તો ડિસાઈડ થઈ જશે આપણે એક ફોટો પાડવા આપવાનું આવું. કારણ કે કમર જોઈ એટલા ખુશ થઈ ગયા છે ને, મતલબ આઈને જ બેઠો બંને બુન જો એ દેખો. આપણો કમલ લેવા રહ્યો ને એટલે લેટ પડ્યો વાસ્તવમાં. હો શિલ્પાબુન? નહીતર આવી જત. હાય હાલો ગાગરો પહેરીને આવી જશે બંને બુન. મમ્મી જો લાગે. હા, સોળીને બા જેવા લાગે એટલે હાલો ગાગરો પહેર્યો. નકા મેં કીધું ડ્રેસ પહેરીને આવશે તો અમે એડમિશન કોને લેવાનું છે કન્ફ્યુઝન થઈ જશે. એટલો ડ્રેસ ના પહેરવી આજ. મજામાં બે જો. છેલ્લા 6 મહિને ભેગો થયો પાછો. દૂર રહેતો હોય એટલે જુઓ આવું વધારે પેલું એ થાય. બસ પન્નાબેન આવી ગયા છે અને હવે નીકળીએ છીએ. આબુથી નીકળી ગયા છે અને આવો હાઈવે ચડી ગયા છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ. કયો થઈને જાય?
વિજાપુર વાળા રસ્તા થઈને જઈ રહ્યા છો. આમ તો મોસ્ટલી આપણે જે પેલો ઉજારિયા વાળો રસ્તો છે ત્યાં થઈને જ જઈએ છીએ, પણ પન્નાબુન લઈ અને સીધા અહીંયા થઈને નીકળી ગયા છે. ગાંધીનગર પહોંચી જશે. હવે કોલેજ જોવાનું સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા કડીવાલામાં જોવું. ગાંધીનગર પહોંચી ગયા છે અને પન્નાબેન ને શિલ્પાબેનને પૂછવા ગયા છું અને જોવા ગયા છું હોસ્ટેલમાં કઈ રીતનું છે શું છે. ત્યાં સુધી ફોન જાય બે બેઠા છે ગાડીમાં. આવી જશે શિલ્પાબેન ને આવી ગયા છે રિટર્ન. હવે જોઈએ શું કર્યું જોયું ને બધું. બીજી કઈ સર્ચ કરવાની છે? બીજી જોઈ લો. આમાં કેવું છે બધું મસ્ત છે. કોલેજ સરસ. ગુજરાત એસટીડી છે. આપણી એસટીની છે કેવી લાગે છે નહીં? ડબલ ટી કઈ પેલું ઉપર અડી જાય એવું. ગાંધીનગર વિચાર કાલે અમદાવાદમાં ચાલુ. અમદાવાદ જાય છે ને અરે કોઈ નગર અમદાવાદ થી જે જાય મસ્ત છે. મસ્ત. હવે ઉતર્યા છીએ નીચે નાસ્તો કરવા માટે. સવારે કોઈ નાસ્તો નહોતો કર્યો તો હવે થોડો નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે. શાંતિથી વાતો કરી રહ્યા છે બધા. નાસ્તો આવે તો સુધી ઢોસા ગરમ ગરમ બની રહ્યા છે. તમારે આવું બધું નાસ્તામાં ઢોસા જ મંગાયા છે. સાઉથ ઇન્ડિયનમાં જ આવો નડે નહીં કંઈ નહીં. બીજું આવે એટલે કઈ બધા ભેગું ખાવ. મૈસૂર હોય કે મસાલા હોય ખાવાનું રાખો. ભૂખ લાગી. નાસ્તો કરી અને હવે નીકળ્યા છીએ અમદાવાદ. બીજી કોલેજ જોવાની છે તો ત્યાં જઈ રહ્યા છીએ. બીજી કોલેજમાં આવી ગયા છે જોવા માટે અમદાવાદની. આવું જોઈ લઈએ. હવે કંચમ થકું છે વાતાવરણ ચકુ માટે. એને જે જોઈએ એ મળી રહે એટલે ઠીક નહીં શિલ્પાબુ? આપણે લઈ લેવું કોલેજમાં એડમિશન? મજા આવશે. તમારે લેવું છે એડમિશન? પેલા ટેન્શન હતું ભણવાનું. અત્યારે તો એમને એન્જોય જ કરવું છે. મતલબ એમ મસ્ત કોલેજ નહીં પણ આમ કેવું લાગે આમ જોઈ. કોકે કાકા કાકા હગાજો કાકા હગાજો ના રૂમાલ ખબર જોઈ કોકે કે કાકા થોડા સાઈડમાં જજે. હા ડબ્બા ભણવું છે કા કોલેજમાં? મસ્ત છે. તું ના ભણું તો એને અમે એડમિશન લઈ લેવું. કોલેજ જોઈ લીધી પણ બધાનું કંઈ બરાબર બેઠું નહીં તો આગળ જઈ રહ્યા છીએ. કઈ કોલેજમાં જવું હજી કન્ફ્યુઝન છે નહીં ચકલા? નહીં મજા આવે એવું? ના ના એવું નહીં પણ આમ તો એટલું બધું મજા. હા બહુ ભારે કન્ફ્યુઝન ચાલુ છે. નથણી નહીં ખોવાણી કોલેજ ખોવાણી જડતી જ નહીં. હા કોલેજ છે ત્રીજી કોલેજે જોઈ લીધી. આની અંદર ચપ્પોનો જે વિષય મતલબ જોવું છે એ મળી રહેશે. પણ આવું રોકાવાનું ને બધું જોવાનું છે તો જોઈએ. આવું બધું જોઈ અને પછી આજે બધું પૂરું જ કરવાનું છે. જે થાય ફાઇનલ કરવાનું છે આજે. કોલેજો જોઈ અને હજી જોવાનું ચાલુ જ છે. અત્યારે પન્નાબુનને હોસ્ટેલ જોવા ગયા છે. મતલબ જ્યાં એનું મૂકવાની છે રહેવા માટે. કારણ કે કોલેજ અહીંયા કરીએ તો હોસ્ટેલમાં જ મૂકવાની છે. અમે જઈને બે બેઠા છીએ.
જોવાનું સાલ તો બધું નિરીક્ષણ જ કરવાનું છે ચમતો કુસાનું હું કઈ કોલેજના નજીક કઈ હોસ્ટેલ સારી છે ફોર્મ ભરીએ 10 એડમિશન વર્ષે સારી જારી મસ્ત હારી છે મસ્ત છે વ્યવસ્થિત છે બધું બિલ્ડિંગ બધું નજીક કઈ છે કોલેજ અરે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા પણ જોવાનું છે તો જોઈ લઈએ ચલો ચલો સારું તે એક તરફી હોય એટલું બધાને કન્ફ્યુઝન થાય છે જોવું કરીએ તો બધાને એડમિશન લેવાનું છે કે રાખો તો તઈને તઈને લઈ લઈએ એટલે હું અમે તો કાયરો છું મમ્મી શું રાખે છોડી હા એટલે સારું કરી એડમિશન માટે પેલી બાજુ કીધું જવાને ઇન્ક્વાયરી માટે ઓફિસનો મસ્ત પણ હીટ જેટલી જ છે અમદાવાદમાં તડકો બાપા બાળી નખો એવો છે મસ્ત કોલેજ से पहले हम आपको एटिकेट किस तरीके से बोलना है किस तरीके से बात करनी है आपको गुस्सा कम होना ये सारी चीज आपको सिखाई जाती है शांत भी नहीं रहना ना गुस्सा रहना अपने अब शांत भी नहीं रहना ना गुस्सा બધી કોલેજો જોઈ લીધી અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ અમદાવાદથી નીકળ્યા છીએ નાસ્તો કરીએ ભૂખ લાગી હવારો ખાધું તાનું જો કશું ખાધું હોય 6 વાગ્યા ને એટલે હવે થોડું બહાર પીડું લાગે નહીં છે જોઈ કેરીઓ મજા ના આવી પાછો ફરીથી ઉભો રસ લેવા માટે કેરીઓ લઈ અને ગાંધીનગરથી નીકળ્યો છે થોડું થોડું અંધારું થવા આવી ગયું છે 1 કલાક નીકળી જો નહીં આવું દુપટ્ટા લેવા ઉભો રહ્યો છે મસ્ત નહીં સરસ ડબુયો જેવો લેવો મરૂને મસ્ત હા મરૂન કલર મસ્ત પેલી ચણિયા ચોળી પર ગાગરો હોય ને તો સેટ થઈ જાય એવો છે તમને ગમે કે તમને જે ગમતો હોય લઈ લો મોઢું બધવા લેવો છે કે મેં લઈ લીધું ટેબલ તું બેહીને પેલો કારણ કે ઊભું રહેવાય એમ નહીં એવું થાક લાગ્યો બરાબરનો આખો દાડો ફરી ફરીને એટલી કોલેજો ફરી આટલી જ હું ભણી તોય નથી ફરી પહોંચી ગયા છે અને અચાનક બધાએ વિસનગરમાં આવેલો મેળો જોયો તો ઊભા થઈ જાય બધા કે જવું છે આખા દાડાનો ટેન્શનમાં હતો આવું થોડો ફરી લઈએ ને ફ્રી થઈ જવાય ગાડી થોડી પાછી પાડવાની કે જમવાનું હજી બાકી છે પણ હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુઓ છે જોઈ લઈએ અને પછી જમવા જઈએ આપણે ના વુડનનું નહીં આપણા જોડે આ તો વુડનમાં છે આ કોર્નર પીસમાં મૂકવા હોય ને બધા કોર્નર માટે છે
બધું મસ્ત છે વુડન ને. આ બધું ચેન્નઈ માટીનું છે. એ નેના કપ રકા બી જેવડા કેટલાનો બધા સેટ 25,000. ચમચી મસ્ત ને ને એ તો પૂજા માટે ના ગીતા મૂકવાનું આ એક્યુપ્રેશર કરવા માટે આ બધું. પેલા ચપ્પલ એવું જુઓ હા ના ફાવ પહેરતા ચંપલ તો. મોબાઈલ સ્ટેન્ડ જોઈ એક એક વસ્તુ ડિટેલમાં માહિતી લઈ લો. મસ્ત હજુ ને નીચે પાયા છે અને આજુબાજુ આ રીતે પ્લાન્ટ મૂકીએ કે ને એવું સરસ છે. બહુ મોટું બનાવ્યું. હા આર્યું લાકડાનું માર્યું છે એવું આપણે પેલો લાલ પત્ર જેવો શેડે મારીએ કે ને મસ્ત થઈ જાય તૈયાર. બસ શંખલો લેવો છે બધો હાર્ડ સોફ્ટ નહીં લાગતો. સોફ્ટ નહીં મતલબ સ્ટ્રીક છે એવી સ્ટ્રીક જોવા જજો મસ્ત મોટી. ધોકી લેવાની સ્ટીક છપેલી આયે લીલી બી હરડે હા હરડે શું છે હરડે ને 100 ગ્રામ આ જેમ્સ થોડા નમકીન આવે આ થોડી વધારે ખારી અને આમ આપની ખારી મતલબ આ મમ્મી માટે હરડે 100 ग्राम 100 का ले लो 100 का बन જોઈ એટલે મન વળ્યું. શેવું હતું અમે મનમાં એમ ના થવું જોઈએ કે નતું જોયું એમ. હવે ખાવા જશું ખાવા બરાબરની ભૂખ નહીં લાગી કોઈ તાણ ભાઈ ગયા છીએ. હું ખાવું શિલ્પાબુનની ફરમાઈશ આજ તો જે ઈચ્છા હોય બોલો. હા પાવભાજી એમ નહીં બધું પસંદગી પાવભાજી છે જાણવું હોય કારણ કે પાવભાજી છે નહીં. તમારે પન્ના બેન શું ખાવું છે? બધો ખવાય ગોલો ખાવો છે ચોક્કસ ચોક્કસ. પૂરું કરી અને આવી જશે ડીશ ગુરો. પન્નાબુનની ઈચ્છા હતી તો તો ખાઈ લીધો બધા. અને હવે જઈએ છીએ ડાબુ પન્નાબુનનો મૂકવા માટે. પન્નાબુનનો મૂકી અને પછી ઘેર જશું. ઘેર પહોંચશે એટલી ઘડી તો 11:30 પૂના 12 જેવું થઈ જ જશે. નહીં થઈ જશે ને બરાબરનો થાક લાગ્યો સાત તો પન્નાબુન તો વધારે લાગ્યો છે. હવારાનો ઉઠ્યા તનનો દેખાય જ છે ઓખો ઉપર. પન્નાબુનનું ઘર આવી જશે. પન્નાબુન આવજો તાન શાંતિથી હોઈ જજે.
તબુ દાદો ઘરે ઠાપવાનું. તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ નાની ઉંમરમાં સફેદ વાળ વધતા હોય તો શું કરવું. અત્યારે આ એક કોમન પ્રોબ્લેમ છે. મોટી ઉંમરમાં સફેદ વાળ થવા એ નોર્મલ છે, પણ અત્યારે નાની ઉંમરમાં બધાને સફેદ વાળ થતા હોય છે. તેના માટે હું આજે તમને એક ઘરેલું ઉપાય બતાવવાની છું, જેનો ઉપયોગ કરવાથી તમારા જે સફેદ વાળનું પ્રમાણ છે તે કંટ્રોલમાં આવશે. તેના માટે તમારે જોઈશે 1 કપ કોકોનટ ઓઇલ, 2 ચમચી કલોંજી, 1 ચમચી મેથી દાણા અને 8 થી 10 મીઠા લીમડાના પાન. આ બધી વસ્તુને એક જાડી કઢાઈમાં લઈ અને ધીમા તાપે 10 થી 15 મિનિટ ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દઈ એક કાચની બોટલમાં ભરી લો. અને જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના 2 થી 3 કલાક પહેલાં સ્કેલ્પની અંદર એપ્લાય કરી દો અને પછી હેર વોશ કરી દો. આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો વ્હાઇટ હેરનું જે નાની ઉંમરમાં તમારે વધતું પ્રમાણ છે તે ઓછું થઈ જશે. તેના માટે એન્ટી ગ્રે હેર સિરમ પણ આવતા હોય છે, જેને હું તમને વિડીયોની નીચે ટેગ કરી દઈશ. ઘરે રિટર્ન આવી ગયા છે, 15 બંધ ઉતારી. બહુ થાક લાગ્યો છે, નવો હોઈ જશું. આપણા વિડીયોને અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.